તો હેલો ગાઈસ, તમને ગુજરાતમાં મોટા મોટી રિફાઇનરી તમને બતાડું છું. તે જામનગરમાં આવ્યા છે અને તમને બતાડું છું. આ છે સામે દેખાય છે, આ છે રિફાઇનરી જેનો માલિક છે અદાણી, મુકેશ અંબાણી. તેમની કંપની છે અને એમની કંપનીમાં પેટ્રોલ ડીઝલ બને છે અને આ બહુ મોટી કંપની છે. અને એક કંપની નથી, એમની તો 12 કંપની છે, એટલે રિફાઇનરી છે 12 આખી છે. અને ડીઝલ પેટ્રોલનું ફોરેનમાં બધું સપ્લાય કરે છે. એક છે બરોડામાં છે, એક આપણે જામનગરમાં બી છે. આ જામનગરમાં જો આ ડીઝલ પેટ્રોલની જે લાઈન છે, આ ડીઝલ પેટ્રોલની લાઈન સીધી જે પેલી સામે કંપનીઓ દેખાય છે ને, ત્યાંથી બધી જ આ ડીઝલ પેટ્રોલનું આવે છે. આ બધું આ છે ક્યાં સુધી જાય છે. અને આ જે સામે દેખાય છે ને, પેટ્રોલ ડીઝલના કૂવા છે, તેમાં સ્ટોક કરી મેલી છે. એ લોકો સ્ટોકમાં રાખે છે કે કેવું કે કંપનીમાં જે કોઈ બી ફોલ્ટ આવે, કંઈક મશીનો બગડે હોય તો કેવું કે કામ 2 મહિના 3 મહિના બંધ રહે ને, તો કેવું કે એ લોકો સ્ટોકમાં હોય તો વેચી શકે છે માર્કેટમાં. અને બીજું કંઈ નહીં, જો આ બધા કૂવા છે અને આજે વાદળ બી જો તાપમાં આવી ગયો તો વિડીયો બનાવવા હું. અને આજે આ જાણકારી મળી કે પૈસા હોય તો નોમ બી હોય, એટલે પૈસા જરૂરી છે. અને પહેલું તો નોમ જ જરૂરી છે. નામ હશે તો પૈસા હશે, એટલે નામ વગર તો કોઈ પૈસા તો ના જ કહે કે પહેલાં નામ બને ફરી હું આવું છું. એટલે પૈસા આપણને બહુ જરૂરી છે જીવનમાં. પૈસા જ કમાવાના નહીં, પણ જોડે જોડે નામ બી કમાવાનું છે. એટલે મોટા કહી ગયા એટલે એમની પાછળ કંઈક મોટું રહસ્ય હશે, એટલે કંઈ ગયા. એટલે જીવનમાં તમે કશું કરો ને એટલે થોડુંક સારું કરો.